મિત્રો આ મારી 35 દિવસની મગફળીમાં સલ્ફર મારવાનું ચાલુ છે। લિક્વિડ સલ્ફર એ છે 24 નંબર વેરાયટી છે। તો આ પૂરા વિડીયોમાં બનેલા રહેશો તો ખ્યાલ આવશે। આ મારી 24 નંબર મગફળી તમે જોઈ શકો છો અને એની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો। મિત્રો મારી સાથે મિત્રો અત્યારે મગફળીમાં સલ્ફર છાંટવાનું ચાલુ છે। મારી આ મગફળી તમે જોઈ શકો છો। અલગ અલગ ખેતરના હું વિડીયો મૂકતો હોઉં છું, એ પણ તમારે ધ્યાનમાં લેવું। તો આ મારી 35 દિવસની મગફળી તમે જોઈ શકો છો। 24 નંબર મગફળીની વેરાયટી છે, એ પણ તમારે ધ્યાનમાં લેવું। અને એવી કોઈ ખોટી વાત નહીં, આ સલ્ફર છાંટતો પણ વિડીયો બતાવું। આ રીતના તમે પ્રેશર પણ જોઈ શકો છો। 90નો પંપ છે અમારે ટ્રેક્ટર ઉપર, અને આ સલ્ફર અત્યારે વિનોદભાઈ છાંટી રહ્યા છે। આ રીતના મગફળીમાં અમે છાંટતા હોઈએ છીએ મિત્રો, એ પણ તમે જોશો તો ખ્યાલ આવશે। આટલા પ્રેશરથી અમે સલ્ફરનો સ્પ્રે કરી રહ્યા છીએ, તો આપ જોઈ શકો છો। અને આ રીતના ગીતાબેનને પણ જોઈ શકો છો। અને આ રીતના સલ્ફરનો અમે સ્પ્રે કરીએ છીએ। તો તમે પણ લિક્વિડ સલ્ફરનો અચૂક સ્પ્રે કરો। સૂર્યપ્રકાશ સામે છે તો ખ્યાલ નહીં આવે, પણ આપ આ સલ્ફરનો સ્પ્રે જોઈ શકો છો અને અમારી આ મગફળી પણ જોઈ શકો છો। મિત્રો આ રીતના અમે સલ્ફરનો સ્પ્રે કરતા હોઈએ છીએ। સ્પ્રેની તાકાત પણ તમે જોઈ શકો છો। 90નો પંપ છે અમારે। દરેક ખેડૂત 45-50નો પંપ વાપરતા હશે, પણ અમે 90નો પંપ વાપરતા હોઈએ છીએ। તો તમે સ્પ્રેની તાકાત જોઈ શકો છો। અને ખેતર મોટું હોવાથી પ્લસ માઇનસ વાવેતર થતું હોય છે મિત્રો, એ પણ તમારે ધ્યાનમાં લેવું। આ બાજુ મગફળી નાની હોય તો આ મોટી હોય મિત્રો, એ આપ જોઈ શકો છો। અત્યારે આ ખેતરને પણ મિત્રો મારે રેલવે ટચ થાય છે। આ પ્રૂફ માટે આપું, પપૈયાવાળા ખેતરને જેમ રેલવે ટચ થાય એ રીતના પૂર્વ પશ્ચિમ બંને બાજુ આ રેલવે ટચ થતી હોય છે, તમે જોઈ શકો છો। તો આપ જોઈ શકો છો, આ રીતના 5 લીટરના કાર્ટૂનમાં જ અમે લાવતા હોઈએ છીએ, અને આ રીતના ટ્રેક્ટરથી જ અમે સ્પ્રે મારતા હોઈએ છીએ। રાજભાઈ તમને બતાવશે સલ્ફરનો કલર। રાજભાઈ કલર બતાવજો, સલ્ફરનો કલર પણ જુઓ। મિત્રો સલ્ફરનો કલર તમે જોઈ શકો છો। એ રીતના સલ્ફરનો કલર પણ તમે જુઓ। અને આ લાઈવ, કોઈ એવી ખોટી વાત કરવાની વાત જ નહીં। આ સલ્ફર અમે છાંટી રહ્યા છીએ। આ 5 લીટરના ડબલા પણ તમે જોઈ શકો છો। તો આ રીતના તમે પણ સ્પ્રે કરી શકો છો।